ओम शांति। आज मुरली क्लास इसलिए जल्दी पूरा किया है कि हमारे बाबा के यज्ञ का एक दिव्य रत्न 5 साल से यहाँ पर थे। आयुर्वेद कॉलेज के अंदर पढ़ने के लिए आए थे, ब्रह्मा कुमारी लीजा बहन। आज 5 साल पूरा हुआ और फिर वापस जा रहे हैं अपने शहर में। वैसे भावनगर के हैं और बाबा के बहुत ही अच्छी, बचपन से ही, बहुत छोटी थी तभी से बाबा के ज्ञान में है। और यहाँ पर आने के बाद भी उसने अपनी ज्ञानी जीवन की यात्रा को बहुत अच्छा मेंटेन किया है। रोज़ मुरली रिपीट करना, रोज़ बाबा के घर आना, रोज़ बाबा के कमरे में बैठ कर के भी सकाश और अपने आप के अंदर लाइट माइट भरना, तो ये सब ऐसे जीवन में होते हुए भी धारण करके रखना। क्योंकि मेडिकल लाइन की पढ़ाई में कितना कितना घंटा देना होता है। तो ऐसी विशेष रत्न हम सभी के बीच में से आज विदाई ले रहे हैं। तो छोटा सा उसके लिए विदाई का नहीं, बधाई का प्रोग्राम, ठीक है ना। तो पहले मैं सभी को निवेदन करूंगी, मधुबेन आइए, कैलाश बेन वल्लभ नगर आप भी पधारिए आगे। मधुबेन तिलक करेंगे, नैना बेन अंबिका विजय आप भी पधारो। बहुत अच्छी तरह से आप भगवान के घर की दुआओं के साथ जा रहे हैं और दिल की बधाइयाँ आपके साथ हैं। बहुत ही आगे बढ़े, बाबा के यज्ञ का नाम रोशन करें। रेखा बहन भी आएंगे, रेखा बहन आप भी आए। रेखा 5 साल का अपना रूहानी और वहाँ का भी अनुभव हम सब के बीच में शेयर करेंगे। मैं तो यही कहूँगी कि इतना अच्छा बैलेंस अगर हर माता पिता अपने बच्चों को सिखाए, भाई लौकिक पढ़ाई भी पढ़ो और बाबा के घर जाना कभी भी मिस नहीं करो। 5 साल में मुझे नहीं लगता एक भी दिन भगवान के घर आना, शायद कभी भी। तो ऐसी विशेष आत्मा का हम सभी 2 मिनट में अनुभव सुनेंगे। ઓમ શાંતિ। ફર્સ્ટ તો જ્યારે હું નાની હતી ને તો સીધી મુરલી ક્લાસમાં આવીને બેસી જતી। સ્કૂલેથી આવું ને એટલે પછી અચાનક અહીંયા આવી જવાનું થયું કારણ કે ભણવાનું હતું। તો મને એમ થતું હતું કે કેવી રીતે હું હેન્ડલ કરીશ। બહારનું કંઈ ખાવાનું નહીં, નહીં લસણ ડુંગળી ખાવાની, કોઈના હાથનું નહીં ખાવાનું, અને મુરલી સેવા બધું કેવી રીતે હેન્ડલ કરીશ એમ। તો પહેલાં તો કેવું થયું કે મને બેને કીધું ભાવનગર સેન્ટરે કે તું છે ને ત્યાં જે મેસમાં દ્રષ્ટિ દઈને ખાઈ લેજે એમ, કારણ કે રોજ આવી રીતે ન મેળ પડે ને કે હું જાતે બનાવું, આખો દિવસ અમારે ભણવાનું હોય એમ। તો પછી થોડાક સમય તો મેં એવું કર્યું પણ મને ફાવતું જ નહીં બિલકુલ, કારણ કે ક્યારેય બહારનું એવી રીતે ખાધેલું જ નહીં, અને એ લોકો ઘણી વખત મારું લસણ ડુંગળી વગરનું બનાવતા ભૂલી જાય તો હું ભૂખી રહું। કેટલા દિવસો મેં એવી રીતે કાઢી નાખ્યા। પછી મમ્મીએ કીધું કે તું જાતે બનાવવાનું શરૂ કર। જાતે બનાવું તો એટલી થાકી જાવ, આખો દિવસ કામ કરીને આવી હોઉં
પછી મમ્મીએ બેનને કીધું. હું આ સેન્ટરને મને ખબર ય નહોતી કે અહીંયા સેન્ટર છે, પણ અહીંયા લાઇબ્રેરી છે ને, તો એક વખત અમે લાઇબ્રેરી જોવા આવ્યા હતા, તો ત્યારે મને ખબર પડી કે અહીંયા સેન્ટર છે એમ. તો બેનને વાત કરી, એક જ સેકન્ડમાં બેને એવું કહી દીધું, તું અહીંયા જ જમીશ. તો મને એમ થયું કે આવી રીતે કોઈ કેવી રીતે વિશ્વાસ કરી શકે એમ. પણ બાબા આપણું જોતા જ હોય, બાબાને ખબર જ હોય કે બાળક હેરાન થાય છે. પહેલાં કેવું થતું કે બધા મારા ફ્રેન્ડ્સ છે ને એમ કહેતા, જો મેં તો બહારથી પીઝા ખાધા ને જો મેં બહારથી આવું ખાધું, તું કંઈ ખાતી નથી ને એટલે તું ભૂખી રહે છો. અને હવે એવું થાય, હું એમ કહું, જો રાત્રે મેં એટલું સરસ સરસ ખાધું એમ, અને એ લોકો મેસમાં ભૂખ્યા રહે એમ. પણ ખરેખર બેને માં કરતાં વિશેષ પાલના આપી છે. અને મને મુરલીમાં છે ને બાબા જ્યારે પાલનાઓની વાતો કરતા, દીદીઓની વાતો કરતા, તો મને એમ થતું કે કેવી પાલના હોતી હશે એમ. કારણ કે હું તો નાની છું, મેં ક્યારેય અનુભવ નથી કરી બાબા કે મમ્માની કોઈની પાલના. પણ અહીંના જે સેન્ટરના બહેનો છે ને, એ ખરેખર એ મને જે થતું ને કે કેવી પાલના હોતી હશે, એ એમણે સિદ્ધ કરીને દેખાડ્યું છે એમ. એક મિનિટય તે મને લેટ નથી થવા દીધું એમ. હું લેક્ચર્સય મારા અહીંયા ભરું, મારે જે એમડીના લેક્ચર્સ આવે ને એ બધા અહીંયા ભરું. રાત્રે આવું ફટાફટ હોસ્પિટલેથી, ફટાફટ જમી લઉં, ફટાફટ લેક્ચર્સ ભરી લઉં. મારો ડબ્બો દીદીની લોકો રેડી કરીને રાખે. કદાચ મમ્મી હોય ને તો એ ભૂલી જાય, અને કદાચ લેટય થાય ઘરે, પણ અહીંયા મારે એક પણ વખત લેટ નથી થયું એમ, એક પણ વખત નહીં. એટલું મારું ડિટેલમાં એમ ધ્યાન રાખ્યું છે. તેની માટે બાબાને પણ થેન્ક યુ, અને બેન અને અહીંના સેન્ટરના બધા બહેનોને પણ થેન્ક યુ કે આટલું ધ્યાન રાખ્યું એમ. અને બેને મને કીધું હતું કે જે પાલના મળી છે ને, તો એનું રિટર્ન સેવા છે એમ. તો હું પણ તમને કહું છું કે હું બહુ સેવા કરીશ, અને જેમ બને ને બાબાનું નામ રોશન કરીશ. હવે એની એમડીની પઢાઈ શરૂ થઈ છે. આયુર્વેદમાં પણ એમડી છે. અને લીઝાની વિશેષતા એ છે કે 5 વર્ષમાં એ દર વર્ષે ફર્સ્ટ આવી છે, દર વખતે. અને એટલી સરસ એણે યોગ દ્વારા કેવી રીતે એકાગ્રતાથી અભ્યાસની અંદર પણ આગળ વધી શકાય છે, એણે ત્યાં કોલેજની અંદર સિદ્ધ કરીને બતાવ્યું છે. આખા સ્ટાફમાં બ્રહ્માકુમારીઝની ઇમ્પ્રેશન, એના ફ્રેન્ડ સર્કલમાં બ્રહ્માકુમારીઝની ઇમ્પ્રેશન મને ઘણી વખત સંભળાવતી હોય તો આ બાબા આને પ્રત્યક્ષતા કહે છે. પોતાના સદ્ગુણોથી બાબાનું નામ અને બાબાના કાર્યને રોશન કરવું એ આપણા દ્વારા થયેલી બાબાની પ્રત્યક્ષતા છે. હવે એમડીના અભ્યાસક્રમમાં પણ ખૂબ જ આગળ વધે અને બાબા તારા દ્વારા ખૂબ સરસ સેવા કરાવે એવી બધા વતી દિલની દુઆઓ છે. ઓમ શાંતિ. 2 મિનિટ બાબાને યાદ કરીશું, પછી ઓમકાર ધ્વનિ અને એક્સરસાઇઝ.